રાજકારણમાં કહેવાય છે કે અહીં જે દેખાયતું હોય છે તે હોતું નથી અને હોય છે તે દેખાતું નથી. અને આ જ વાતને સાર્થક કરતા દ્રશ્યો અમરેલીના રાજુલાથી સામે આવ્યા. તો ઘટનામાં એવું બન્યું કે કોંગ્રેસથી સસ્પેન્ડ થયેલા નિલેશ કુંભાણી છે તે ગુજરાત ભાજપના ચાણક્ય ગણાતા CR પાટીલની સાથે જોવા મળ્યા, જેના બાદ કેટલાય ક્યાસ લાગવાના શરૂ થઈ ગયા. શું છે સમગ્ર વિગત તે જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન છેલ્લી ઘડીએ પાણીમાં બેસી જનાર અને કોંગ્રેસને હાર અપાવનારા નિલેશ કુંભાણી હાલમાં જ ભાજપના CR પાટીલ સાથે મુલાકાત બાદ ચર્ચામાં છે. રાજુલામાં કુંભાણીની ફેક્ટરી પર ગુજરાત ભાજપના ચાણક્ય ગણાતા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરી અને તેમની સાથે નિલેશ કુંભાણીનો હાથમાં હાથ નાખીને ફરતો વિડીયો છે તે વાયરલ થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો. બન્યું એવું કે અમરેલીના રાજુલામાં એક ભવ્ય જળ સંમેલનનું આયોજન હતું. આ કાર્યક્રમમાં CR પાટીલ મુખ્ય અતિથિ તરીકે હાજર હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પાટીલનો કાફલો સીધો જ નિલેશ કુંભાણીની ફેક્ટરી પર પહોંચ્યો. આ મુલાકાત વિશે વાત કરતા નિલેશ કુંભાણીએ મીડિયાને કહ્યું કે રાજુલામાં પ્રોગ્રામ હતો, તેના આગલા દિવસે જ મારે પાટીલ સાહેબ સાથે વાત થઈ હતી. મેં તેમને આમંત્રણ આપ્યું હતું કે સાહેબ મારી ફેક્ટરીએ ચા પાણી પીવા પધારજો. તેમણે મોટું મન રાખી આવવાનું વચન આપ્યું અને તેઓ આવ્યા. શું કહ્યું નિલેશ કુંભાણીએ, સાંભળો. કોંગ્રેસ તો આક્ષેપ કર્યા જ કરવાની છે. દર વખતે એને આક્ષેપ કરવા સિવાય બીજું કાંઈ છે નહીં. 2017માં પણ તમે જોઈ લો, છેલ્લી ઘડી આપણી ટિકિટ કાપી હતી, ત્યારે એને આક્ષેપ કરવાનો ટાઈમ નહોતો. 2024માં અમારા કાર્યકર્તાઓ ટેકેદારોએ ના પાડે કે ભાઈ આપણે નથી લડવું, તો આક્ષેપ કરવાનું ચાલુ કર્યું. CR પાટીલ સાહેબ રાજુલા જળ સંમેલનનો પ્રોગ્રામ હતો, એમાં આવ્યા હતા. મારી ફેક્ટરી 1998થી ચાલુ છે, એમાં ઓપનિંગ નહોતું, પણ મારી ફેક્ટરીએ મેં આગલા દિવસે વાત થઈ હતી કે હું પાટીલ સાહેબ જોડે ફોનમાં વાત થઈ, એટલે એને કીધું હું તમારા વિસ્તાર રાજુલા આવું છું. એટલે ત્યારે મેં એમને આમંત્રણ આપ્યું મારી ઓફિસે ચા પાણી પીવા માટે આવજો ફેક્ટરી ઉપર. ત્યારે એને અડધો કલાકનો ટાઈમ આપી મારી ફેક્ટરી ઉપર ચા પાણી શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. ત્યાંના ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, કૌશિકભાઈ વેકરિયા હતા, હીરાભાઈ સોલંકી હતા, જેવી કાકડિયા હતા, જનકભાઈ હતા, મહેશભાઈ કસવાળા હતા, દિલીપભાઈ સંઘાણી હતા, કાનાણીભાઈ હતા. બધાએ શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા, કારણ કે માર્કેટિંગ યાર્ડમાં પ્રોગ્રામ હતો. હજી કોઈ પક્ષમાં જોડાવાની એવી કોઈ ચર્ચા નથી થઈ અને એ ચર્ચા માટે પણ આવ્યા નહોતા. પ્રશ્ન એ થાય કે શું એક સસ્પેન્ડેડ વિપક્ષી નેતાના ઘરે કે ફેક્ટરીએ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ માત્ર ચા પાણી પીવા જાય, કે પછી આ કેસરિયાની પૂર્વ તૈયારી હતી? જ્યારે કુંભાણીને પૂછવામાં આવ્યું કે તમે પાટીલ સાહેબ સાથે હાથ પકડીને ચાલી રહ્યા છો, તો શું હવે ભાજપનો હાથ પકડશો? ત્યારે તેમણે વચલો રસ્તો કાઢતા કહ્યું કે અત્યારે હજુ સુધી કોઈ વિચારણા નથી, પણ એ શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. ભવિષ્યમાં કોઈ નિર્ણય લેવાનો થશે તો માહિતી આપીશું. જો કે રાજકીય વિશ્લેષકો માને છે કે આ વિડીયો કાર્યકર્તાઓ માટે એક સ્પષ્ટ સંકેત છે. આ બધાની વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયા બાદ કુંભાણીનો પક્ષ પ્રત્યેનો આક્રોશ હજુ સુધી શમ્યો નથી. અહીં આપણે જણાવી દઈએ કે 2024માં સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી હતી, પરંતુ કુંભાણીનું ફોર્મ છેલ્લી ઘડીએ રદ થતાં કોંગ્રેસ ક્ષોભમાં મુકાઈ હતી અને આ બેઠક ભાજપ બિનહરીફ જીતી ગઈ હતી. ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા બની ગયા હતા. આ તમામ ઘટના બાદ આ પહેલીવાર છે જ્યારે કુંભાણીએ જાહેરમાં સ્વીકાર્યું હોય કે સુરતની ઘટના એ 2017માં થયેલા અન્યાયનો બદલો હતો. આ નિવેદન કોંગ્રેસના હાઈકમાન્ડ માટે પડકાર સમાન છે, જેઓ હજુ પણ સુરતની હારના કારણો શોધી રહ્યા છે. CR પાટીલ અને નિલેશ કુંભાણીની આ મુલાકાત બાદ હવે જોવાનું એ રહેશે કે નિલેશ કુંભાણી છે તે ક્યારે કેસરિયા કરે છે. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.